નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે આરોગ્યની યોજનાઓ વિશે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું. એક નવી યોજના સાથે ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતની 108 ઇમરજન્સી સેવા એક ઓપરેશનલ ઓવરવ્યૂ, કટોકટી વ્યવસ્થાપન અને માળખાકીય સુવિધાનું વિશ્લેષણ માટેની યોજના છે, જે રાજ્ય સરકાર દ્વારા કાર્યરત છે. આ યોજનાનું સંચાલનનું જે માળખું એક સંયુક્ત સાહસ છે, જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને સત્યમ કોમ્બેટર NGO દ્વારા આ જે યોજના છે કાર્યરત છે. આ સેવા સરકાર અને NGO વચ્ચેના સંયુક્ત સાહસ જોઈન્ટ વેન્ચ્યોર તરીકે કાર્યરત છે. અમલીકરણ અને પૃષ્ઠભૂમિ. આ ગુજરાત સરકારની એક સ્પેશિયલ ઇનોવેટિવ યોજના છે. દેશમાં આંધ્રપ્રદેશ પછી આ પ્રકારની જે ઇમરજન્સી સેવા ઉપલબ્ધ કરાવનાર ગુજરાત જે છે એ બીજું રાજ્ય છે. સંકલિત ઇમરજન્સી પ્રતિસાદ એટલે કે આ સેવાની અંદર મેડિકલ, પોલીસ અને ફાયર. આ યોજના અંતર્ગત મેડિકલ, પોલીસ અને ફાયર આમ ત્રણેય સેવાઓ એકસાથે પૂરી પાડવામાં આવે છે. નાણાકીય જોગવાઈ અને શરૂઆત. તો 12 કરોડ પ્રારંભિક બજેટ ફાળવણી 2008-9ની અંદર રાજ્ય સરકારના બજેટમાંથી ફાળવણી કરવામાં આવી છે અને આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ઓપરેશનલ વ્યાપ અને ફ્લીટ જેટલી એટલે કે રાજ્યભરની અંદર 400 એમ્બ્યુલન્સ સેવાઓ, 108 સેવાને રાજ્યવ્યાપી કાર્યરત કરવા માટે આખા રાજ્યને 400 જેટલા વાહનોની અંદર ફાળવણી કરવામાં આવી છે. વસ્તી કવરેજ રેશિયો જોઈએ તો 1.5 લાખની વસ્તીએ એક એમ્બ્યુલન્સ આપવામાં આવે છે. કાયમી માળખાકીય સુવિધાઓની વાત કરીએ તો આ જે સુવિધા છે એનું મેઇન સેન્ટર કઠવાડા સેન્ટર છે. કઠવાડા ખાતે 15 એકર જમીનમાં કાયમી ધોરણે ઇમરજન્સી મેડિકલ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. ત્યાં તાલીમ જે નવા કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે અને ત્યાંથી જ તેમને તેમની કામગીરી સોંપવામાં આવતી હોય છે. મોનિટરિંગ કઠવાડાથી થાય છે. સંશોધન અને શૈક્ષણિક વિકાસ. આ સેન્ટર ખાતે ઇમરજન્સી સેવાઓને લગતા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના સંશોધન માટેના અભ્યાસક્રમો પણ શરૂ કરવામાં આવ્યા છે. 108 સેવા એક દ્રષ્ટિક્ષેપ જોઈએ તો 12 કરોડ બજેટ ફાળવવામાં આવ્યું છે અને રાજ્યભરમાં 400થી પણ વધુ એમ્બ્યુલન્સ સેવાઓ આપવામાં આવી છે. અને વાત કરીએ વસ્તીના ધોરણે તો 1.5 લાખની વસ્તી દીઠ એક વાહનની ફાળવણી કરવામાં આવે છે. સુવિધાઓ જોઈએ તો કઠવાડા તેનું મેઇન સેન્ટર છે અને 15 એકરથી જેટલી જમીનની અંદર આ મોટું કેમ્પસ આવેલું છે. સેવાઓ મેડિકલને લગતી આપવામાં આવે છે, પોલીસ અને ફાયરને લગતી આ સુવિધાઓ આપવામાં આવે છે. આ હતી આરોગ્યની યોજના ઇમરજન્સી. આવી જ યોજનાઓ હજી આપણે બહુ બધી ભણવાની છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને ઓન કરી દેવો, જેથી તમામ માહિતી તમારા સુધી મળી રહે. તો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, જય જોહર.